ગુણ પ્રકાશની જે પ્રકૃતિ છે આપણે વિચારીશું તો કાલ એ વ્યક્ત તમે જોશો તો એનો જે અવ્યક્ત ભાગ છે એને મન જોડે સંબંધ છે. જે મન જે છે એ પ્રકૃતિના રજોગુણ અને મન એનો સંબંધ છે. જે તમે આગળ જોતા જાઓ તો ચિત્ત ઉત્પન્ન થાય છે કે નહીં, તારું ચિત્ત ભટક્યા કરે છે. તો પ્રકૃતિ એ તો પરમાત્મામાંથી જ જન્મેલી છે, પણ પરમાત્માનો અંશ, જેમ વાત કરી સૂર્ય છે તો સૂર્યના કિરણો, તો કિરણોને સૂર્ય ના કહેવાય, એમ પરમાત્માના કિરણો સમજો તો એને આત્મા તમે કહો. જસ્ટ એક્ઝામ્પલ, સૂર્ય અને કિરણો એમ પરમાત્મા અને આત્મા. તો આત્મા અને દેહ, એકચ્યુઅલી જોવા જાવ તો જે દેહ છે એની અંદર અનેક સેલ છે, બધા જીવિત છે. એટલે આત્માનો જે પ્રકાશ, જેમ પરમાત્માનો પ્રકાશ આત્મા ગયો એમ આત્માનો પ્રકાશ છે ચિદાત્મા. તો એ ચિદાત્મા અણુ અણુ સેલ સેલમાં છે. તો એ જે ચિદાત્મા જે છે એ ચિદાત્મા અને મન એમાંથી ચિત્ત બનતું હોય છે. અને જે પ્રકૃતિનો જે તમઃ ભાગ છે એ અહંકાર જોડે સંબંધિત છે, એ દેહ જોડે સંબંધિત છે. તો હવે ચિદાત્મા અને દેહનો સંબંધ છે ને દેહની અંદર જ મગજ છે, મગજમાંથી બુદ્ધિ છે. પણ એ બુદ્ધિ સત્વના કારણે છે. પ્રકૃતિનો સત્વ ભાગ છે એમાંથી બુદ્ધિ છે. તો સત્વ ભાગ અને મગજ એમાંથી બુદ્ધિ થાય છે. તો પ્રકૃતિનો અવ્યક્ત જે ગુણ છે સત્વ રજઃ તમઃ એ આ રીતે ફેલાયેલો છે. હવે જે પ્રકૃતિનો વ્યક્ત ભાગ છે તો આપણે જાણીએ છીએ અગ્નિ, ભૂમિ, વાયુ, વારી, આકાશ. આમ ચિત્તનું બહુ જ મહત્ત્વ છે. આપણે વાતોમાં કહેતા હોય ને, તારું ચિત્ત કયો ઠેકાણે છે, તારું ચિત્ત ક્યાં છે? તો ચિત્તની જે રચના છે એ બુદ્ધિપૂર્વક આવી છે.